વિષયની અંદર કહીએ તો ચૂંટણીના જે સમીકરણો છે ને એ કોઈ પણ ચૂંટણી છે ને એ સમીકરણોના ઉપર આધારિત હોય અને એ સમીકરણો જે તે સમયે જે ચૂંટણી હોય એ સમયે નક્કી થતા કોણ ઉમેદવાર છે, કયા ઉમેદવાર છે અને એ બધા જ સમીકરણો સામે કોણ છે, કેવી પરિસ્થિતિ છે, બધા જ ઉમેદવાર અને એક વસ્તુ રહી માહોલની તો કાયમી કોઈનો માહોલ એક જેવો રહેતો નથી. તમે વિચાર કરો 70 વર્ષથી કોંગ્રેસ હતી સત્તા પણ સત્તા પરિવર્તન થયું. આજે 20-25 વર્ષથી ગુજરાતમાં અને દેશમાં લગભગ 15 વર્ષથી ભાજપ છે. તો ભાજપ પણ છે, ભાજપ પણ રહેશે અને રહેશે ને પછી ધીરે ધીરે એનું પણ આજે નહીં, કાલે નહીં, પરમ દિવસે નહીં, એક દિવસ કોઈ પણ પરિવર્તન એ સંસારનો નિયમ છે. એ પ્રમાણે સરકારો સત્તાઓ બદલાતી હોય છે. કાયમી કોઈ પણ પાર્ટીનો જુવાળ રહેતો નથી. એટલે જે રીતે જેમ કે તમે વાતચીત કરી કે બનાસકાંઠાની અંદર જે ગેનીબેનનો જેવો જુવાળ હતો એવો જુવાળ આવનારા સમયની અંદર રહેશે. તો આવનારા સમયની અંદર કેવો જુવાળ રહેશે, આવનારા સમયના જે સમીકરણો હશે, જે ઇલેક્શનિક સમીકરણો હશે એ પ્રમાણે નક્કી થશે. પરંતુ અત્યારે તમે જોયું તો જે રીતે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની અંદર અને બધાની અંદર નો ડાઉટ ભાજપનું પ્રદર્શન સારું હતું. જિલ્લા પંચાયતો ભાજપની બની છે, તાલુકા પંચાયતો ભાજપની બની છે, વાવથરા જિલ્લાની અંદર પણ જિલ્લા પંચાયત ભાજપની બની છે, ત્યારબાદ તાલુકા પંચાયતો ભાજપની બની. તો જે રીતે ભાજપ કોંગ્રેસનું હતું, જે માહોલ હતો એ પ્રમાણે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતોની અંદર જે બન્યું છે. તો વાતચીત કેવી છે કે કોઈ પણ વસ્તુ છે ને એ અત્યારે કેવું છે કે વિપક્ષ પણ એની રીતે સારું જ પ્રદર્શન કર્યું છે. બનાસકાંઠા અને વાવથરા જિલ્લાની અંદર કોંગ્રેસનું પ્રદર્શન પણ સારું જ હતું. પરંતુ જેમ તેમ મતલબ કે જીત જે કહેવાય એ ભાજપની જ થઈ. તો એમની જે જીત થઈ છે કે જે થયું તો એ પ્રમાણે જોતા આવનારા સમયની અંદર 27 ની અંદર કેવા સમીકરણો બે છે, કઈ પ્રકારના ઉમેદવારો લડે છે, એના ઉપર જ આપણે ડિપેન્ડ કરી શકાય, એના ઉપર જ વાતચીત કરી શકાય કે 2027 ની અંદર કેવો માહોલ હતો. પરંતુ ચૂંટણી હોય એટલે એવું તો ક્યારેય નહીં સમજવાનું કે એક તરફી હોય. એક તરફી માહોલ ક્યારેય હોતો નથી. કોઈ પણ પક્ષનો માહોલ તો રસાકસી ભર્યો જ હોય. પરંતુ અંતની અંદર